કાઢવા કઈ તો કાલ કાઢવા પરમદી બે પાંચ થી જયારે હું હે સટ્ટો કાલ પરમદી માર દે અને ખરી ગયા વાવાઝોડું આવે ને ઓલે કીધું ને વાવાઝોડું આવે મિત્રો હવે કઠણાઈ વાળું થાય જ રાખો શું કરવું. હેલો મિત્રો, જય દ્વારકાધીશ. તો કેમ છો તમે બધા? તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે આપણે પાછો બ્લોગનું ચેનલ ચાલુ કર્યું હોય અને આપણે જૂના જ અંદાજમાં આપણે પાછા આવી જવાના આપણે યુટ્યુબ ચેનલ ઉપર. જે આપણું જૂનું હતું એ નથી, એ તો બતાવો મિસ્ટર બ્લોગ્સ. એમાં જઈને જરાક લાઇક કરતા આવજો, શેર કરતા આવજો. ને આપણે હવે એમાં ડેઇલી બ્લોગિંગ હવે આપણે હમણાં ભીડ થોડીક હતી, ભીડ વહી ગઈ છે અને હવે તો આપણે સાવ નવરા છે એટલે બ્લોગ બનાવવાનો છે. તમારો સાથ સહકાર અને સપોર્ટથી આપણે પાછું આમ મંજિલમાં જવાનું હોય તો લાઇક કરતા જજો, શેર કરજો, સબસ્ક્રાઈબ આકડી કરી દેજો. એટલે કન્ટ્રી દેખાતી હશે ને એને દબાવી દો, બે લોકો દેખાડ દે. હવે આપણે ભેહું જરાક ઓછું કરી નાખી ગયું હમણાં, કેમ કે હમણાં ભીડ સારી હાલતી હતી અને ભેહું કરવા રહીને તો ખેતીને ભેગું થાય એમ નહોતું અને ભેહુંમાં કંઈ થાય એમ નહોતું. એટલે જે ઓલો તબેલો આખો હતો ને ખાલી કરી નાખ્યો અને આ તબેલો થોડો કામ ખાલી છે, બાકી ભર્યો છે. આપણે ગાયું ઓછું કરી નાખ્યું છે. હવે જાઓ મિત્રો, હમણાં આ બધું સુમાખું આવી છે એટલે હરખું કરવું જોઈએ બધું. માલ પલળી જાય, હું આપણે પતરા નાખવા જો છે એટલે હું કંઈ ખેન ડૂચાનો આપણે આજકાલ બહુ સ્ટોક નથી કર્યો, કેમ કે હવે ડૂચા આજકાલ બધા પલળી ગયા હતા ને જે મળ્યો નહીં, બહુ આપણે કોઈ ટ્રાય નથી કરી ગોતવાની. જો આપણે જાંબા બે બાંધા છે, અહીંયા આપણી ગાઉ બેઠી છે, અહીંયા ભેહું છે, જોઈ લો. આવું કંઈક એટલામાં રાખ્યા છે મિત્રો. બાકી તો આપણે હવે ઉગાડ નથી થતી આમાં, એટલે પછી હમણાં થોડાક વેચી નાખ્યા. ગુલ્ફી લેવા, ગુલ્ફી કાંઈ છે જો આપણે ઘરે નજારો પડ્યો છે. બોલ નવી કેબિન નાખી દીધી છે ને આપણે ન્યૂ ઇકો લીધો છે. બધું ખબર ના હોય કહી દઉં, આપણે આમાં બોલર લીધો છે, નવો ઇકો લીધો. જાઓ હજી બાકી છે, હજી 2-3 દિવસથી આવ્યો છે. આજે આમ હમો થઈને બધું કેબિન નવી નાખી છે. હજુ આપણું બુલેટ પડ્યું છે, બુલેટ પડ્યું આપણું, અને ખેતરમાં આપણે બધા કામ કરે છે. આવું કંઈ જો મિત્રો, આપણે ઉર્જાનું કામ ચાલુ છે અટાણે. ત્યાં બધા ભરતી નહોતું ને એ બધું આમ ઉપાડ લે ત્યાંથી, પછી આમ હમથલ કરી પછી ક્રેન આવશે એનો ઉર્જા ઊભું કરીએ. અટાણ બધી ફાઉન્ડેશન ભરાઈ ગયું, બધું થઈ ગયું છે. આમ બધા કામ કરે. આપણે નિશાન નાખ્યા છે અને હમણાં એન્જિન બેસી ગયું તે દીને એવા પડી છે. હમણાં વેરવા એમ નથી ને અમે કરાવવા જવાનું. એટલે જો તેલની હોરીઓ થઈ ગયું છે અને વાંય પણ હવે હોરી પડી હોય માટલામાં. તો આજ ભેગા કરી લે જો, એટલે ભેગા કરી પછી ઉપલા ટ્રેલને સટ્ટો મારી દેવો છે. બસ કાલે આવશે ફૂકણી એટલે બસ કાઢી લેવા છે. બેઠા હતા ત્યાં હજુ બધી ગાડી પડી છે, બધા કામ કરે છે. જો હોરીઓને ઢગલો છે અને મમ્મીની બધા છે ને બકાલું ન દે છે એમણું બધું છે. જો આપણે માચડો બનાવ્યો હતો ન્યારનો, ન્યારની મોટર કાઢવી હોય ને તો કામ આવે. જો આ મોટર પડી છે, આપણે 2 મોટર રાખ્યું છે, એક 12.5ની છે ને એક 7ની મોટર. એટલે 7ની ઉતારેલી છે, આ 12ની મોટર પડી છે. હમણાં પાવર થોડો ઘટતો હતો એટલે પછી આ ઉતારી દીધી. પાણીમાં જરાક ફેર પડ્યો છે. હાલ જો અમારે કંઈક ટ્રેક્ટર છે અટાણે જો ધાના કાકાને વારો છે. અમારે ત્રણ દીને વારા હોય બધાને, 2 ઓવર છે અને 2 વાયવું છે. ત્રણ દીના વારા હોય બધાને, એટલે આમ બધા હોરિયું પડ્યું છે. અને હાજીભાઈની બધા છે ને અહીંયા ખુઈ ભેગ્યું કરે છે. જો હિંડો કે છોકરાઓ હિસકો છોટો હા એની મહેંદી ગઈ બેન. હમણાં ક્યાં ગઈ હતી તું? મામા ઘેર ગઈ. મન ના લઈ ગઈ? મન ના લઈ ગઈ. હમ ગરીબ લોગ હે સાહબ. તલ ભેગા કરવાની ઘોડી બનાવી છે. જોઈ લ્યો આ ઘોડી, આ 2 હરિયા હોય, અહીં છીંડામાં નાખવાના હરિયા. જો આમાં કંઈક ઓઘોડી તૈયાર થઈ જાય પછી ઉપરથી હરિયો કાઢી લેવાનો. આવો કંઈક આપણે જુગાડ માંડ્યો છે મિત્રો. હું કેબિન નાખી દીધું તમને અંદર દેખાડતું. જો આપણા સોફા 4000 રૂપિયા મિત્રોના પડ્યા છે. શોખ હતો નાખી દીધો. આખી નવા મોડેલની કેબિન છે. ઝુમકો લીધો ને આ બધું છે નવું નાખ્યું છે. લઈ લ્યો ઠાઠામાં કલર માર્યો અને કેબિન નવી નાખી. આમાં સુમાહું આવે ને કેબિનમાં પાણી આવતું હતું. બાપા કહે કે જરા ખર્ચો કરી નાખે. આપણે બેઠો હતો ને ખબર પડી કે આના ઈકાના કાચ ખુલ્લા છે. હાલ દઈ દઈને દરવાજે ખુલ્લો, છોકરા સળ્યા રાખે ને. અહીંયા બધા આપણે ઈકો છે કંઈક 8 સીટરનો 8 સીટ વાળો ઈકો છે આપણો. લઈ લ્યો ઓકે કન્ડિશન છે આની. સારો જરાક દઈ દઈએ આપણે કાચ દઈ દીધો તો મિત્રો. જો આ હે ને લઈ આવ્યા છોડો આપણે વાસળીમાં વ્યાણીને એને બાંધવો છે. એટલે ઘૂઘરી વાળો છે આવો, અને બોર પછી કંઈક વેટાય છે ને પહેરાવવાનો થાય ને.
વિચાર્યું જરાક વાડીને ઘૂમવા મારતા આવી હું કામકાજ હાલે કેટલાક પૈગું તો જો એટલા જ એમ તલ ભેગા થાય છે. અહીંયા જે આપણે ઘેર બકરા આવ્યા છે જોઈ લેવા બકરાવાળા આવ્યા છે ચારવા. હમણાં ત્યાં હાજીભાઈ બેઠા હતા. હાજીભાઈ કેવા કામ મજા આવે ને ટાટા સાહેબ અહીંયા બધા હે ને તલ વાટે છે ઉની કરીને ભેગા થઈ ગયા હવે આની કોને થોડાક વાટવાનું બાકી હતા વાટે જાવ પછી. હાજીભાઈ આપણે કાઢવા કઈ તલ કાલ કાઢવા પરમદી હજી જારા હો બે પાંચ 2-5 દી જ્યારે હું હે સટ્ટો કાલ પરમદી માર દે અને ખરી ગયા હે. વાવાઝોડું આવે ને ઓલે કીધું ને વાવાઝોડું આવે તો મિત્રો હવે કઠણાઈ વાળું થાય જ રાખતો શું કરવું ફિલ્ટર બગડી ગયો એટલે કારીગર આવી ગયા ભાઈ ફિલ્ટર હમું કરી દો ને અમારું કારીગર આવી ગયા છે જો હમું કરે છે નહીં ફિલ્ટર નું હે દાદા ફિલ્ટર હમું કરે છે. તને આવડે ફિલ્ટર હમું કરતા આમ જોતા આવડે તને શું કરવાનું એમાં જો વારી બકરા ચરવા આવ્યા છે હોરીઓ ઉપાડી લીધી હવે આમ થઈને ભેગા કરીને હોરીઓ એરી છે હું જોવાનું કે બેઠી ને વાઘ આવ્યું છે હું જો પાણી પીવા હું હાલે ભાઈ બન મજામાં ને વાઘ આવ્યું પાણી પીવાના આપણે ગાવીને પીવું બધા બાંધ્યા જો થઈ ગયો ને આપણે જરાક વિચારતા હતા ટ્રેક્ટરમાં જરાક હવા ભરદે કેવું કરીએ પણ આમાં આટાણા જોયું ને ત્યાંમાં જરાક હવા ભરાય એમ હે નહીં હેઠે ટાયર સીધાઈ ગયો હતો ખર્ચો કરવો જોઈએ ટાયર નહીં હમણાં જે હુરી હારવી જોઈએ ટ્રેક્ટર લઈ આવવું જોઈએ આ બોનેટ ફરી ગયું છે સુમા આવે એટલે બધું નવું નાખ દઉં એટલે આમ બધું અને હુરી બધી ભેગું થઈ ગઈ છે અને આવું કંઈક છે. મિત્રો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીએ હવે આપણે કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.